અમદાવાદના સરખેજમાં હુક્કાબાર પર દરોડાના 24 કલાક બાદ પણ નથી ફરિયાદ નોંધાઈ। હુક્કાબાર ઝડપાયા બાદ પણ પોલીસે હુક્કાબારના સંચાલક સામે ફરિયાદ નથી નોંધી। બોપાલ વિસ્તારમાં રહેતા ભાવિન પટેલ હુક્કાબાર ચલાવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે, તો દરોડા પાડ્યા બાદ પણ પોલીસે ભાવિન પટેલ સામે ફરિયાદ ન નોંધતા અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસે નિકોટીન અંગેનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધવાનું બહાનું આપ્યું છે। 2 લાખ રૂપિયા પ્રતિમાસના ભાડેથી બિગ ડેડી નામથી કેફે ચલાવતો હતો ભાવિન પટેલ। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદના સરખેજમાં હુક્કાબાર પર દરોડાના 24 કલાક વીતી ગયા છે, પરંતુ કોઈ જ ફરિયાદ ભાવિન પટેલ સામે નથી નોંધાઈ રહી। તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। દીપિકા, જે પ્રકારે પીસીબી દ્વારા સરખેજ રિંગ રોડ પર જે બિગ ડેડી કાફેની અંદર હુક્કા બારનું જે પર્દાફાશ કર્યો છે, 37 જેટલા હુક્કાઓ જપ્ત કર્યા છે અને 146 જેટલા જે ફ્લેવર જે છે હુક્કાના તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। પરંતુ ઘટનાના આજે બીજો દિવસ હોવા છતાં બી આજે સંચાલક જે છે ભાવિન પટેલ તેની વિરુદ્ધ કોઈ પણ ગુનો હજુ સુધી દાખલ કરવામાં નથી આવ્યો અને પીસીબી દ્વારા જ્યારે રેડ કરીને જે આ સમગ્ર જે હુક્કા અને આરોપીને લઈને જ્યારે માહિતી સરખેજ પોલીસને સોંપી હતી, સરખેજ પોલીસે પણ આજે ફ્લેવર જે પકડાયા છે હુક્કાના તેના નિકોટીન ટેસ્ટ માટે એફએસએલમાં મોકલી આપી છે। હજુ સુધી એફએસએલનો રિપોર્ટ નહીં આવતા આજે ભાવિન સંચાલક જે છે ભાવિન પટેલ તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે અગાઉ પણ જે પ્રકારે જુદા જુદા વિસ્તારની અંદર હુક્કા બાર ધમધમી રહ્યા હતા, પોલીસ કમિશનરની લાલ આંખ બાદ હુક્કા બાર ઉપર કંટ્રોલ આવ્યો હતો, પરંતુ ફરી એક વખત હુક્કા બાર જે અત્યારે ધમધમી રહ્યા હોવાની માહિતી મળી રહી હતી। મહત્વનું છે કે ભાવિન પટેલની વાત કરીએ તો તે છેલ્લા 2 માસથી તેણે આ જે બિગ ડેડી કાફે શરૂ કર્યું હતું। 2 લાખ રૂપિયાના ભાડે આ જગ્યા લીધી હતી અને ત્યારબાદ આ કાફે શરૂ કરવામાં આવ્યું હતું અને તે પોતે જે હુક્કા બાર ચલાવીને જે યુવક યુવતીઓ જે છે તેઓને હુક્કા માટે જે બોલાવતો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે આ હુક્કા જે હતા તે રૂપિયા 800 થી 1500 માં વેચતો હોવાનું પણ ખુલ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે હુક્કાને લઈને માહિતી મળ્યા બાદ પીસીબી આ કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી કોઈ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો અને ભાવિન પટેલની સાથે અન્ય ભાગીદારો પણ હોવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો પોલીસની આ હુક્કા બારને લઈને ઢીલી નીતિ સામે આવી રહી છે, કારણ કે કોઈ કડક કાર્યવાહી કરી નથી। નિકોટીનનો રિપોર્ટ આવ્યા બાદ જ ફરિયાદ દાખલ કરશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે, પરંતુ જે પ્રકારે હુક્કા બાર અત્યારે ફરી શરૂ થઈ ગયા છે અને યુવા પેઢીને ફરી નશાના રવાડે ચડવા માટેનું આ જે રેકેટ છે તે સામે આવી રહ્યું છે, જેને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જી અનિતા, ખાસ કરીને પોલીસે નિકોટીન અંગેનો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધવાનું એક બહાનું આપ્યું છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે સંચાલકને બચાવવા માટે આ સમગ્ર કારસો રચાઈ રહ્યો છે। દીપિકા, જે પ્રકારે આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો હુક્કા બારને લઈને જયારે પીસીબીને બાતમી મળી હતી અને જેના આધારે જયારે રેડ કરતા રંગે હાથે હુક્કા પીતા 5 થી 6 યુવક યુવતીઓ જે જોવા મળ્યા હતા અને જેને લઈને પોલીસે આજે તમામ લોકોની અટકાયત કરીને તપાસ કરી હતી, જેમાં હુક્કા બારને લઈને જે ફ્લેવર જે હતા તેના ટેસ્ટ માટે તેની અંદર નિકોટીન હતું કે નહીં, કારણ કે હુક્કાની અંદર નિકોટીનનું પ્રમાણ કેટલું હોય છે તેના ટેસ્ટ બાદ જ આ ખરેખર ગુનો છે કે નહીં તે સાબિત થશે અને તેના બાદ તેઓ ફરિયાદ દાખલ કરશે તેવી વાત છે। પરંતુ જે પ્રકારે હજુ સુધી નિકોટીનના ટેસ્ટને લઈને રિપોર્ટ નહીં આવતા એક મોટો સવાલ બની રહ્યો છે, કારણ કે રિપોર્ટ ક્યારે આવશે અને જે પ્રકારે હુક્કા બાર ધમધમી રહ્યા હતા ભાવિન પટેલ જે સંચાલક છે તેની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ધરપકડ નથી, તેની વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં નથી આવ્યો, તો અનેક સવાલો છે। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ફક્ત જાણવાજોગ નોંધ કરી છે અને એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે કાર્યવાહી માટે। જી આભાર અનિતા, વિગત સાથે જોડાયા તે બદલ। તો સમાચારમાં રોકાઈ